ભાવિ ઉજ્જવળ થાય, તેમને સારું પરિણામ આવે, એમની મનોકામના પૂર્ણ થાય, એમને એમની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય, તે માટે માનનીય શ્રી આદરણીય શ્રી ધન્યા મેમ અને ભરત સર એક પ્રાર્થના સભાનું આયોજન કરતા હોય, પરંતુ આ વખતે કોરોનાની મહામારી અને સંક્રમણ ન ફેલાય તે માટે દરેક વિદ્યાર્થીઓને આ પ્રાર્થના સભામાં સ્કૂલમાં બોલાવવામાં આવ્યા નથી. પરંતુ એ જે ઈચ્છા છે કે વિદ્યાર્થીનું ભાવિ જો ઉજ્જવળ થતું હોય તો આપણે પ્રાર્થના સભાનું કેમ આયોજન ન કરી શકીએ? તો આપણે લાઈવ વેબિનાર દ્વારા તમારી કારકિર્દી ઘડે, તમે પ્રગતિના પંથે જાઓ, તમારી મનોકામના પૂર્ણ થાય, એના માટે અમે સ્ટાફ મિત્રોએ સ્કાય સ્કૂલે એક લાઈવ વેબિનાર ભગવાન શિવની પ્રાર્થના માટે, તમારા ધોરણ 10માં સારું પરિણામ આવે એ માટે અમે એક પ્રાર્થના વેબિનારનું આયોજન કર્યું છે. એ હેતુ, એ ઉદ્દેશ્યથી તમને કાલ કહેવામાં આવ્યું હતું કે તમે પણ પૂજાના સ્થાન ઉપર બેસો, કારણ કે તમારા માટે છે, તમારા ભાવિ માટે છે, તમારા ભવિષ્ય માટે છે, તમારી કારકિર્દી માટે છે. અને તમારા વતી અમે ભગવાનના દર્શન કરવા આવ્યા છે, એમને પ્રાર્થના કરવા આવ્યા છીએ. અને દિલથી અને મનથી જે પણ પ્રાર્થના કરવામાં આવે એ હંમેશા ભગવાન પૂર્ણ કરતા હોય છે. તો અહીં જે પણ પ્રાર્થના થાય છે, ભગવાનના દર્શન થાય છે, આપણે ખાલી દર્શન નથી કરવાના, ભગવાનની અંદર જે ગુણો રહેલા છે, આપણે કેમ એમને ભગવાન માનીએ છીએ, ભગવાન એમને નથી બનાતું, મહાન વ્યક્તિ એમને નથી બનાતું, એના અંદર રહેલા જે ગુણો છે એ ગુણો આપણા અંદર કેળવાય તો આપણે મહાન બનીએ. તો દરેક ભગવાનમાં જે ગુણો છે એ ગુણો વિશે આપણે જાણીશું, અને જાણ્યા પછી એ ગુણ આપણા અંદર આવે, આપણે એ ગુણોનું અનુકરણ કરી શકીએ, એનું હંમેશા આપણે કોશિશ કરીશું. તો આવો, રામજી મંદિર જે સૌથી પ્રાચીન મંદિર છે, ડીસામાં સૌથી પ્રાચીન મંદિરોમાં રામજી મંદિરનો સમાવેશ થાય છે. તો રામજી મંદિરમાં કયા કયા દેવોનું, કયા કયા ભગવાનોનું નિવાસ સ્થાન છે, એમના અંદર કયા કયા ગુણો છે, અને એમની પાસે આપણે શું પ્રાર્થના કરીશું, તેના વિશે આજે આપણે શરૂઆત કરીએ છીએ. તો આઈએ આપણે પ્રવેશ કરીએ રામજી મંદિરની અંદર. રામજી મંદિરના અંદર પ્રવેશ કરતાં પહેલાં ગણેશજીની પ્રાર્થના કરવી જરૂરી છે, જે સર્વપ્રથમ ગણેશ પૂજ્ય છે. તો ગણેશજીની પ્રાર્થના કરતાં કરતાં આપણે રામજી મંદિરમાં પ્રવેશ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિય જ્ઞવિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. બોલે ગજાનનજી મહારાજ કી જય. તો પહેલો આપણે ગણેશજી પાસેથી શું ગુણ લેવાનો છે? તો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ભગવાનજીનો જે કાન છે બહુ મોટા છે, કે એમને ગમે જેટલું આપણે કહેવામાં આવે, ગમે જેટલું એમને દોષારોપણ કરવામાં આવે તો એ ક્યારેય ગણકારતા નથી. તો આપણા જીવનની અંદર પણ આપણે ગણેશજી જેવું બનવાનું છે, કે કેટલાય તમને નાસી પાસ કરવાની કોશિશ કરશે, નીચે દેખાડવાની કોશિશ કરશે, અરે તારે 10મામાં આવતા હશે, અરે તારી મહેનત નથી, પણ આપણે આપણો આત્મવિશ્વાસ કેળવવાનો છે. એ એક કાનથી સાંભળી બીજા કાનથી નીકાળી દેવાનો છે. એટલે મોટા કાન એટલા માટે છે કે જે પણ દોષો છે, જે પણ જે આપણને કટુ વચન કહેવામાં આવે એ કાનથી સાંભળીને બીજા કાનથી નીકાળી દેવાનું. મોટું પેટ કેમ છે ગણેશજીનું? કારણ કે જે પણ મનની વાતો છે મનમાં રહે, પેટની અંદર રહે. કોઈ આપણા મિત્ર કહે, આપણા પરિવારની વાતો હોય તો આપણે બીજા સાથે એને ક્યારેય પણ કહેવાની નથી, એટલા માટે એમનું મોટું પેટ છે. તો આવા ગુણો આપણા અંદર કેળવાય, અને ભગવાનને આપણે એ પણ પ્રાર્થના કરીએ કે તમારી કારકિર્દી ઉજ્જવળ બને, તમે ધારેલા જે પણ પરિણામ છે પરિણામની તમે પ્રાપ્તિ કરો, એ ભગવાન ગણેશજીને પ્રાર્થના કરી. અને આપણા સ્ટાફ મિત્રમાંથી નરેશભાઈ છે, જે તમારા વતી તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે, તમારું ભાવિ સારી રીતે ઘડતર થાય એ માટે ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરી રહ્યા છીએ. તો એમના પાસે આપણે જઈએ કે તેઓ શું પ્રાર્થના કરે છે તમારી ભાવિ માટે. તમારે પણ ઘરે પ્રાર્થના કરવાની છે, દરેક ભગવાન પાસેથી ગુણો લેવાના છે. તો નરેશભાઈની મુલાકાત લઈએ. નરેશભાઈ આપણને આગળ કહેશે
અહીં જગન્નાથ ભગવાનની મૂર્તિઓ છે, તેઓ શું પ્રાર્થના કરે છે તમારા ભાવિ માટે, તેના 2 શબ્દો આપણને નરેશ સર કહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય જગન્નાથ. આજે પરમ પવિત્ર શ્રાવણ મહિનો ચાલુ થયો છે અને આ શ્રાવણ મહિનામાં આખો મહિનો આપણે આમ તો 12 મહિના આપણે પૂજા અર્ચના કરતા જ હોઈએ છીએ, પણ શ્રાવણ મહિનામાં એક અલગ પૂજા કરવાનું જે મહત્ત્વ છે એ પૂજા માટે આપણે આ મંદિરમાં આવ્યા છીએ. તો દરેકને શ્રાવણ મહિનાની સ્કાય પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, આ પૃથ્વી ઉપર અનેક પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, જીવજંતુઓનો વસવાટ છે અને એમાંથી જો કોઈ માનવને અલગ પાડતું કોઈ તત્વ હોય, કોઈ પાસું હોય તો તે ધર્મ છે. અને આ ધર્મથી માણસ બીજા પ્રાણીઓથી અલગ પડે છે. એક સંસ્કૃતમાં કહેવત છે, ધર્મહીન નર પશુ સમાના, એટલે કે ધર્મ વગરનો માણસ આજે પણ પશુ સમાન છે. તો ધર્મથી માણસ એક આધ્યાત્મિક તરફ વળે છે અને આધ્યાત્મિકતાના કારણે માણસમાં એક એકાગ્રતાનો મન એકાગ્ર બને છે. અને જ્યારે એવું કહેવાય છે કે આપણા ઇતિહાસમાં પણ જ્યારે પણ લોકો મહાન વ્યક્તિઓનું મન એકાગ્ર બન્યું છે ત્યારે એ લોકો ખૂબ મહાન વ્યક્તિઓ બન્યા છે. જે રીતે સ્વામી વિવેકાનંદ છે, ગૌતમ બુદ્ધ છે, આદિગુરુ શંકરાચાર્ય છે, એમનું મન ખૂબ જ એકાગ્ર હતું. અને એકાગ્રતા એમનામાં ક્યાંથી આવી? તો એ આધ્યાત્મિક તપના કારણે. આધ્યાત્મિક તપ એટલે આપણે ઓમનો ઉચ્ચાર કરીએ છીએ, મન એકાગ્ર કરવા માટે આપણે ધ્યાન ધરીએ છીએ, પૂજા અર્ચના કરીએ છીએ. એમાં આપણું મન 1 કલાક, અનેક કલાકો સુધી આપણું મન ત્યાં એકાગ્ર બને છે અને એકાગ્ર મનના કારણે આપણું મન, બુદ્ધિ ખૂબ જ તેજ બને છે. તો આગળ આપણી સાથે આજે આપણે દરેક વિદ્યાર્થી મિત્રો પ્રાર્થના કરીએ જગન્નાથ ભગવાન પાસે કે આપણા ભવિષ્ય માટે, આપણા પરિવારના ભવિષ્ય માટે અને આપણા દેશના ભવિષ્ય માટે અને આ વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરીએ કે આપણે ખૂબ જ આગળ જઈએ અને આપણા દેશને પણ એક વિશ્વગુરુ તરફ લઈ જવાનો આપણે જે પ્રયત્નો છે એ પ્રયત્નમાં સફળ થઈએ. આગળ હિતેશભાઈ શાસ્ત્રી આપણી સાથે જોડાયેલા છે, તો એમને સૌપ્રથમ વંદન કરીએ અને એ આગળની માહિતી આપણને આપશે. વિદ્યાર્થી મિત્રો, નરેશ સરે આપણને ખૂબ જ સરસ રીતે માહિતી આપી અને તમારું ભાવિ ઘડતર માટે તમને શુભાશીષ આપ્યા. હવે થોડી અહીં જે મૂર્તિ છે એના વિશે આપણે થોડી વાત કરીએ. તો જ્યારે જગન્નાથપુરીની અંદર શોભાયાત્રા નીકળતી હોય છે ત્યારે આપણા રામજી મંદિરની અંદર, જે સૌથી પ્રાચીન મંદિર છે, અહીંથી જ આપણી એક શોભાયાત્રા નીકળે છે, જેના અંદર ભગવાન કૃષ્ણ એટલે ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્ર ભગવાન, આ ત્રણેયની શોભાયાત્રા પૂરા ડીસાની અંદર એમને આશીર્વાદ આપવા માટે હંમેશા નીકળતી હોય છે અને આ વખતે પણ નીકળી હતી. તો એ ભગવાન પાસેથી આપણે કયા ગુણો લેવાના છે? આશીર્વાદ તો લેવાના જ છે, આપણી ભાવિ માટે, આપણા ભવિષ્ય માટે, આપણા ઘડતર માટે. એના માટે જ આપણે આવ્યા છીએ. તો ભગવાનની પહેલાં પ્રાર્થના કરીએ, શ્લોકો દ્વારા પ્રાર્થના કરીએ. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમુક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપશ્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણી વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. જો જગતના કોઈ ગુરુ હોય તો એ કોણ છે? ભગવાન કૃષ્ણ છે. ભગવાન કૃષ્ણ પાસેથી આપણે શીખવાનું છે કે હંમેશા નટખટ બનો. બાળપણમાં નટખટ બનવું જોઈએ, પણ એની સાથે આપણે જે ધર્મની સ્થાપના કરવાની હોય, સત્યના રસ્તા ઉપર ચાલવાનું હોય, ક્યારે અસત્યનો સાથ ન આપવાનો હોય, એ ગુણ આપણા અંદર કેળવવાનો છે. જેમ જેમ ભગવાન મોટા થયા, શ્રીમદ ભગવદ્ ગીતાનું એમને
અલગ અલગ ઉપદેશો આપ્યા. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થોર ધનુર્ધર તત્ર શેર વિજયોર્ભૂતે ધ્રુવા નીતિર્મતિર્મમ. ભગવાન ખુદ કહે છે કે જ્યાં સત્ય હોય છે, જ્યાં અહિંસા હોય છે, જ્યાં સારો સંકલ્પ હોય છે, જ્યાં સારો ઉદ્દેશ્ય હોય છે, ત્યાં હું વિરાજમાન થઉં છું. અને મારી સાથે સુખ સંપત્તિ અને હંમેશા તમારા જીવનના ભાવિ માટે હું તમને આશીર્વાદ આપતા રહું છું. તો ભગવાન કૃષ્ણ, ભગવાન સુભદ્રા, ભગવાન બલરામ એમના પાસેથી આપણે આશીર્વાદ લઈએ કે તેઓ આપણી ભાવિ ઘડતર માટે, આપણા સારા પરિણામ માટે આપણને આશીર્વાદ આપતા રહે. અને તેમના પાસેથી આપણે ગુણ લેવાનું છે કે સત્ય, અહિંસા, સારા વિચાર, ક્યારેય પણ નેગેટિવ થોટ ના આવવા જોઈએ, પોઝિટિવ થોટ એ હંમેશા આપણે આપણા જીવનમાં કેળવવાના છે. તો ભગવાનની જયકાર કરી અને પછી આપણે આગળ વધીએ. આગળ રામજી મંદિરની આપણે મુલાકાત લઈએ. રામજી મંદિરમાં તમારા વતી, સ્કાય સ્કૂલ વતી ભાવેસર તમારા ભવિષ્ય માટે, તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ત્યાં પ્રાર્થના કરી રહ્યા છે. તો તે પણ તમને શુભ આશીષ આપશે. તો આપણે રામજી મંદિર તરફ આગળ વધીએ. તો જે જડના જેમ રહે છે તે કોઈને ગમતું નથી. અહીં સાથે સાથે પૂજારી મહારાજ છે જે વર્ષોથી અહીં પૂજા કરે છે, શિવ ભગવાનની પૂજા કરે છે. સંત મહારાજ છે, તેમને આપણે મનશઃ પ્રાર્થના કરીએ, મનશઃ આપણે પ્રણામ કરીએ છીએ. તો એમના આશીર્વાદ લઈ અને આપણે આગળ રામજી મંદિર તરફ વધીએ છીએ. આરાધના તો કરીશું, પણ સાથે સાથે એમનામાં રહેલા ગુણોનું પણ આપણે અનુકરણ કરીશું. તો સ્કાય સ્કૂલ વતી, તમારા વતી રામજી ભગવાનની પ્રાર્થના અહીં ભાવેસર કરી રહ્યા છે. તો ભાવેસરના શુભ આશીષ એમના મુખેથી આપણે સાંભળીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્યાવર રામચંદ્ર કી જય. આજે આપણે જૂના અને જાણીતા રામજી મંદિરના અંદર છીએ. અહીંયા ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી જેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે, જેમને 14 વર્ષ સુધી વનવાસ કર્યો, સંઘર્ષ કર્યો, એવી રીતે અત્યારે પણ આપણે જે સંઘર્ષ કરી રહ્યા છીએ તે પાર પાડવાનો છે. આગળ સ્તુતિ અને શ્લોક આપણા શાસ્ત્રી હિતેશભાઈ આપણને જણાવશે. જય શ્રી રામ. ધન્યવાદ ભાવેશ સર. તમે જે વિદ્યાર્થીઓ માટે પ્રાર્થના કરી તે બદલ વિદ્યાર્થીઓ વતી હું તમને ધન્યવાદ પાઠવું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ભગવાન રામ જેમને 14 વર્ષનો વનવાસ ભોગવેલો ને 14 વર્ષના વનવાસમાં એમને ખૂબ જ કઠિનાઈઓ ભોગવેલી, મુશ્કેલીઓ ભોગવેલી, પણ એમને ક્યારે હાર નહોતી માની. એટલે એમનો રાવણ ઉપર વિજય થયો. રાવણ જે સામાન્ય ન હતો, પણ એને સામાન્ય કરનાર કોણ છે? ભગવાન. એમના ગુણો, એમની મર્યાદાઓ. તો ભગવાનમાં રહેલી જે મર્યાદાઓ છે, ગુણો છે, એમનામાં રહેલા જે ગુણો છે એ આપણે કેળવવાના છે. 10મામાં આપણે એક શ્લોક પણ ભણેલો હતો. આપત્સુ રામ સમરેસુ ભીમ દાનેસુ કર્ણશ્ચનૈસુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેસુ વિક્રાંતકાર્યેસુ ભવાંજનેય. સમય ચાલી રહ્યો છે તો ક્યારે હાર ન માનવી, નાસીપાસ ન થવું કે આપણને લાગશે તો અરે આપણે સંઘર્ષ કરીશું, મનમાં દ્રઢ વિશ્વાસ રાખીશું કે દરેક મુશ્કેલીઓનો આપણે સામનો કરી શકીએ. માનવ મહાન બની શકે, પરંતુ એના અંદર ગુણો હોવા જોઈએ. ભગવાન બન્યા એમને એમ નથી બન્યા, કોઈ મહાન પુરુષ બન્યા એમને એમ નથી બન્યા, એમના અંદર ગુણો કેળવવામાં આવ્યા. તો આપણે પણ ભગવાન પાસેથી ગુણ કેળવવાના છે. આપણે આશીર્વાદ તો લઈશું, પણ શું ગુણ કેળવીશું કે ક્યારે મુશ્કેલીથી હારીશું નહીં, તેનો સામનો કરીશું અને હંમેશા એના પર વિજય પ્રાપ્ત કરીશું. તો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. નરેશ સર પણ મારી સાથે સાથે પ્રાર્થના કરે છે. તો બંને ભગવાનની પ્રાર્થના કરીએ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન ભવન ભય ભય દારુણમ નવ કંજલોચન કંજ મુકુટ કર કંજ પદ કંજ
ઝંઝારુણમ. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનક આત્મજા પુરતોર્મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનમ. બોલે રામચંદ્ર ભગવાન કી જય. તો વિદ્યાર્થી મિત્રો, ભગવાનને પ્રણામ કરી रामदूत बलधाम की पवन पुत्र बिरवान की अंजनी के इस लाल की करोर मिलके वंदना महावीर हनुमान की. તો હનુમાનજી મહારાજના દર્શન કરીએ પહેલાં, અને પછી આપણને ઉદ્બોધન આપશે, આપણને સંબોધન આપશે, આપણને શુભ આશીષ હરદેવ સરના મુખેથી આપણે સાંભળીએ. વિદ્યાર્થી મિત્રો, હનુમાનજી મહારાજ આપણા પૌરાણિક દેવ છે અને શ્રીરામના જે સારામાં સારા ભક્ત કહેવાય એ હનુમાનજી મહારાજ છે. હનુમાનજી મહારાજ લક્ષ્મણજી માટે સંજીવની બુટ્ટી લેવા માટે તેઓ એક પહાડ પર ગયા હતા અને પહાડ પર બુટ્ટી એમને ખ્યાલ ના આવ્યો અને એના કારણે આખો પહાડ ઉપાડીને લઈ આવ્યા. એ એમની ભક્તિનો મહિમા છે. તો કહેવાનો મતલબ એ છે કે તમે કોઈ પણ આરાધ્ય દેવની દિલથી ભક્તિ કરો, દિલથી પ્રાર્થના કરો, એમને દિલથી ચાહો તો એ તમારું જે તમને ગમતું ફળ હોય છે, જે તમારા મનની ઈચ્છા હોય છે, એ તમામ પૂરી કરે છે. તો હું હરદેવભાઈ આપણા સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ માટે શ્રી હનુમાનજી મહારાજ, શ્રીરામ ભગવાન, લક્ષ્મણજી, સીતા મૈયા અને શ્રી મા અંબે તમામ દેવી દેવતાઓને એવી પ્રાર્થના કરું છું કે હે ઈષ્ટદેવ, મારા તમામ વિદ્યાર્થી મિત્રોને તેમના જે મનોકામના છે એ પૂર્ણ કરજો. તેમના કામમાં, તેઓ અભ્યાસમાં જે મહેનત કરે છે તેમાં સફળતા આપો, એવી મારી તમારાથી ખૂબ ખૂબ પ્રાર્થના છે. તમને વંદન છે. હવે આગળ હિતેશ સર સમજાવશે. બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયુથ્થમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રબદ્ધે શ્રીરામભક્तं શરણં પ્રબદ્ધે શ્રીગુરુચરણસરોજરજ નિજમનુમુકુરુ સુધારી બરનૌ ભર્ગવર બિમલ જસુ જોદાય કુફલચારી બુદ્ધિહીન તનુ જાનકે सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार. बोले हनुमान जी महाराज की जय. હવે આપણે આગળ ઉપર માને ખાલી પ્રાર્થના કરશો, નમશો, તો પણ માં એનો સ્વીકાર કરશે. તો તમે જે દેવીને માનતા હોય, દરેકના કુળદેવી અલગ અલગ હોય, દરેકના પૂજા સ્થાનમાં દેવી અલગ અલગ હોય. કોઈને લક્ષ્મીજી હોય, કોઈને ચામુંડા હોય, કોઈને સરસ્વતી હોય, કોઈને ગાયત્રી હોય, પણ બધા રૂપ એક જ છે. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખું કંકોત્રી. જેમ હરિના નામ હજાર છે એમ માતાજીના નામ પણ હજાર છે. આપણે જે નામે એમને બોલાવીશું એ ચોક્કસથી આવે, આપણી પ્રાર્થનાને સ્વીકાર કરે. તો પહેલાં આપણા જે સરસ્વતી માતા છે, વિદ્યાના દેવી છે, તો તેમને આપણે પ્રાર્થના કરીએ. યા કુંદેન્દુ તુષાર રધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિત કરા
યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દૈવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાપહા યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આપણા નરેશની ખૂબ જ મનસ્ય ઈચ્છા છે કે હું વિદ્યાર્થીઓ માટે એક સક્રાદય સ્તુતિ બોલું. દેવોએ જે મા માટે, મા ભગવતી માટે, મા પાર્વતી માટે, મા સરસ્વતી માટે જે આરાધના કરી હતી, જે પ્રાર્થના કરી હતી, જે દેવોએ કરી તે આપણે કોના મુખેથી સાંભળીશું? નરેશના મુખેથી સાંભળીશું. એ પ્રાર્થના જ આપણા જીવનના ઘડતરમાં આપણને કામ લાગશે, આપણી કારકિર્દીને આગળ વધારશે, આપણા સપના છે એને સાકાર કરશે. તો તમે પણ આંખો બંધ કરી જે પણ દેવીને તમે પૂછતા હોય તેનું નામ બોલો, એમને મનથી યાદ કરો. મનથી યાદ કરેલું હંમેશા સ્વીકારવામાં આવે છે, બરાબર? તો અહીં નરેશ સર પોતાના શ્રી મુખેથી, કમળ જેવા મુખેથી પોતે સક્રાદય સ્તુતિ બોલે છે. તો એ આપણે એમની સ્તુતિને કર્ણો દ્વારા શ્રવણ કરીએ, કાનોથી સાંભળેલું પણ મનમાં ઉતરે છે તો આપણી મનની ઈચ્છાઓ પૂરી થાય છે. તો કર્ણ દ્વારા જે પણ શ્લોકો બોલાય છે એ આપણા મનની અંદર ઉતરે એ માટે આંખો બંધ કરો, એનું શ્રવણ કરો. શ્રી ભગવાન ઉવાચ શક્રાદય સુરગણા નિહતે ચ વીર્યે તસ્મિન દુરાત્મનિ સુરારી બોલે ચ દેવ્યા તાતુષ્ટવો પ્રણતિ નમ્ર શિરોદરાંસા વાગ્મી પ્રહર્ષ પુલકોદગમચારો દેવ્યા દિવ્યાયઃ તતમિદં જગદાત્મસકત્યા નિઃશેષ દેવ ગણશક્તિ સમૂહ મૂર્ત્યા તામંબિકામખિલ દેવ મહર્ષિ પૂજ્યા ભક્ત્યા નતાસ્મ વિદધાતુ શુભાનિ શાનઃ યસ્યા પ્રભાવમતુલં ભગવાન નતો બ્રહ્માહરચ નહિ વક્તુમલં બલંચ યા શ્રી સ્વયં સુકૃતિનં ભુવનેશ્વલક્ષ્મી પાપાત્મનં કૃતિદિયં હૃદ એષ બુદ્ધિ શ્રદ્ધા સતાં કુલજનાં પ્રભવસ્ય લજ્જા તાત્વં નતાક્ષ્મ પરિપાલય દેવી વિશ્વં કિં દુર્ગે સ્મૃતા હરસી ભીતિમસે સજન્તો સ્વસ્તે સ્મૃતામતિમતેવ શુભાં દદાસે દારિદ્ર દુઃખ ભયહારિણી કાત્વદન્યા સર્વોપકાર કરણાય ચિરાય ચિત્તા. બોલે સરસ્વતી માત કી જય. તો માને પ્રાર્થના કરી ને હવે આપણે આગળ नगेन्द्रहाराय त्रिलोचनाय भस्मारंगाय महेश्वराय नित्याशुद्धाय दिगंबराय तस्मै कराय नमः शिवाय. शिव रक्ष माम शिव पाहि माम शिव त्राहि माम शिव रक्ष माम शिव पाहि माम शिव पाहि माम महादेव जी. ભોળેનાથ ભગવાન શિવનો છે, દેવાદિદેવ મહાદેવનો છે, જેમના દર્શન કરવા માટે આપણે તત્પર છીએ. મનસ્ય ઈચ્છા છે, આપણા મનથી ઈચ્છા છે કે આપણે ભગવાનના દર્શન કરીએ. તેવા શિવ ભગવાનની આપણા જે આચાર્ય શ્રી ભરત સર છે, આદરણીય માનનીય ભરત સર છે, તે વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓના ભાવિ ઘડતર માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. તો એમના શુભાશીષ લઈએ. તેઓ શું પ્રાર્થના કરે છે તેના એમના શ્રી મુખેથી આપણે બે શબ્દો સાંભળીએ. તો જે પણ અહીં ભરત સર અમને શુભાશીષ આપી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે, એ તમારા સુધી પહોંચે તે માટે આપણે ભરત સર પાસે જઈએ. વિદ્યાર્થી મિત્રો, આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિ કરવી એનું ખૂબ જ મહત્ત્વ છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ
કે જો સાચા મનથી પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન અવશ્ય એ સાંભળે છે અને આપણને એનું ફળ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે અમે તમારા માટે, આપણી શાળાના બાળકો માટે પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે આપણી શાળાના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને, અને ખાસ કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે અમે આજે આવ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, શ્રાવણ માસમાં તમે ખૂબ જ જાણ્યું છે, હિતેશ સર તમને ખૂબ જ માહિતી આપી છે કે શ્રાવણ માસનું મહત્ત્વ શું હોય છે, એમાં ભક્તિ કરવાથી કેટલું આપણને ફળ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર હું હિતેશ સરને વિનંતી કરીશ કે તમને શ્રાવણ માસ વિશે, શંકર ભગવાનની કઈ રીતે ભક્તિ કરવામાં આવે એ વિશે તમને માહિતી આપશે. હર હર મહાદેવ. શ્રાવણ મહિનો, પવિત્ર મહિનો, આસ્થાનો મહિનો, આપણા માટે આ પહેલો મહિનો જે અત્યારે કોરોનાની મહામારીમાં ચાલી રહ્યો છે, તેમાં ભગવાનને આપણે પ્રાર્થના કરવાની છે કે આ ધીમે ધીમે દૂર થાય. હવે શ્રાવણ મહિનાની શરૂઆત ક્યાંથી થઈ? કેમ ભગવાન શિવને શ્રાવણ મહિનો જ પ્રિય છે? બીજા ઘણા બધા મહિના છે, અષાઢનો મહિનો છે, જેઠનો મહિનો છે, પણ શ્રાવણ મહિનો કેમ પ્રિય છે? તો એની થોડી આપણે માહિતી મેળવીએ. તો ભગવાન શિવે જે પ્રથમ લગ્ન કર્યા હતા તે સતી સાથે કર્યા હતા, દક્ષ પુત્રી સતી સાથે કર્યા હતા. પરંતુ જ્યારે દક્ષ દ્વારા ભગવાન મહાદેવનું અપમાન કરવામાં આવ્યું ત્યારે સતીએ તે જે યજ્ઞકુંડ હતો, જ્યાં યજ્ઞ ચાલતો હતો, એ યજ્ઞકુંડની અંદર પોતે ત્યાં હોમી ગયા હતા, પોતે પોતાનું દેહનો ત્યાગ કર્યો હતો. એટલે ભગવાન શિવ એ જે દેહ છે, જે મૃત દેહ છે સતીનો, એ લઈને ચારે તરફ ફરતા હતા. હવે ભગવાન એટલા એ મૃતદેહને લઈને એટલા બધા વિચારમગ્ન થઈ ગયા હતા કે વર્ષો સુધી તેમને કશું જ કર્યું નહીં. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે જ્યાં સુધી આ દેહને નવો પુનર્જન્મ નહીં આપવામાં આવે ત્યાં સુધી ભગવાન શિવ એ પોતાના જે વિચારમગ્ન છે, નિરાશા છે, એનાથી બહાર નહીં આવી શકે. તો એ દેહમાંથી એક પિંડની રચના થઈ, અને એ પિંડ જે હિમાલય છે, હિમાલય આપણે દરેક જાણીએ છીએ, હિમાલયની પત્ની મેના છે, એ મેનાના ગર્ભની અંદર તે પિંડને સ્થાપિત કરવામાં આવ્યું, અને મેના અને હિમાલયની પુત્રી બન્યા પાર્વતી. આ પાર્વતી માતા જેમ જેમ મોટા થતા ગયા, એટલે એમની જે ઉત્કંઠા હતી શિવને પ્રાપ્ત કરવાની, કારણ કે એમને પુનર્જન્મ યાદ હતો કે મારે શિવને મારે પતિ રૂપે, પરમેશ્વર રૂપે કેવી રીતે પ્રાપ્ત કરવું. ત્યારે તેમણે 1 મહિનો પ્રાર્થના કરી, ભગવાન શિવની કઠિન પ્રાર્થના કરી, અન્ન જળનો ત્યાગ કર્યો, અને પછીથી ભગવાન શિવ એમને પ્રાપ્ત થયા. તો પાર્વતીએ આ શ્રાવણ મહિનાની અંદર, આ 1 મહિના અંદર પોતાના પતિ પરમેશ્વરને પ્રાપ્ત કરવા માટે જે કઠિન, જે અન્ન જળ ત્યાગ કરીને જે તપ કર્યું, એના કારણે ભગવાન શિવને આ મહિનો ખૂબ જ પ્રિય છે. કારણ કે એમના કારણે, આ મહિનાના કારણે ભગવાન શિવને પાર્વતીની પ્રાપ્તિ થઈ, એક ધર્મપત્ની તરીકે પાર્વતીને પુનઃ પ્રાપ્તિ થઈ. એટલા માટે આ મહિનાની અંદર જેટલી પ્રાર્થના કરો તમે, ભલે નાની કરો, સંક્ષિપ્ત કરો કે પછી મોટી કરો, દીર્ઘ કરો, ભગવાન એનો સ્વીકાર કરે અને ચોક્કસથી કરે. કારણ કે સૌથી પ્રિય મહિનો એ મહિનો કયો છે? એમનો શ્રાવણ મહિનો. એટલા માટે આપણે ભગવાનને અરગ પણ ચડાવીએ છીએ, દૂધ પણ ચડાવીએ છીએ, ભગવાનને એક બિલ્વપત્ર પણ ચડાવી દઈએ તો પણ આપણી મનોકામના ભગવાન શું કરે છે? પૂર્ણ કરે છે. તો પાર્વતીની પ્રાપ્તિ થઈ, એમને ધર્મપત્નીની પુનઃ પ્રાપ્તિ થઈ, એટલા માટે કરીને આ મહિનો એમને સૌથી વધારે પ્રિય છે. આ છે આ મહિનાનું મહત્ત્વ. તો આ મહત્ત્વ આપણે જાણ્યું. जटाटवीगलज्जलप्रवाह पावितस्तरे करेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिकां ढमड्ढमड्ढमन्निनादमड्ढमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु न शिव शिवम्. સાથે તમારી મનોકામના પૂર્ણ થાય, તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય, એ માટે ભરત સર અને નરેશ સર ભગવાન શિવ ઉપર જે અર્ઘ ચડાવી રહ્યા છે તો એના આપણે દર્શન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે એ આપણે જાણીએ. તો ભગવાનને પ્રાર્થના શું કરે છે? ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષે યમામૃતાત મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને જન્મ મૃત્યુ જરા વ્યાધિ. જરા એટલે રોગ, જન્મ મૃત્યુના ચક્કરમાંથી જે દૂર કરે છે
જે જરા અને વ્યાધિ, રોગ અને વ્યાધિને દૂર કરે છે એવા ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. જે મનની ઈચ્છાઓને, તમારા સપનોને સાકાર કરે છે એવા ભગવાનને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. એવું કહેવાય છે કે ભગવાનના 12 જ્યોતિર્લિંગ છે. જો 12 જ્યોતિર્લિંગનું નામ લેવામાં આવે, આપણે બધે ના જઈ શકીએ, પણ 12 જ્યોતિર્લિંગનું ભગવાન શિવ આગળ નામ લેવામાં આવે તો આપણી મનની ઈચ્છાઓ ભગવાન પૂર્ણ કરતા હોય છે. તો 12 જ્યોતિર્લિંગના આપણે નામ બોલીએ. સૌરાષ્ટ્રે સોમનાથંચ, શ્રીશૈલે મલ્લિકાર્જુનન, ઉજ્જિન્યામ મહાકાલમ, મોમકારમ અમલેશ્વર, પરલ્યામ વેદનાથંચ, ડાકિન્યામ ભીમશંકરમ, સેતુબદ્ધે તુ રામેશમ, નાગેશમ દારુકાવને, વારાણસ્યામ તુ વિશ્વેશમ, ત્રંબકમ ગૌતમી તટે, હિમાલય તુ કેદારમ, દુષ્મેશમ ચ શિવાલયે, એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નર, સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરેન્યન વિનશ્યતિ. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. બોલે મહાદેવજી મહારાજ કી જય. હવે આપણે શિવ મંદિરમાં આવ્યા છીએ, ભગવાનના દર્શન કર્યા છીએ, અને જો ભગવાનની આરતી ન કરીએ તો અધૂરું કહેવાય. તો આપણે લાંબી આરતી નહીં, પરંતુ કર્પૂરથી ભગવાનની આરતી કહીએ. કારણ કે ભગવાનનું કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયારવિંદે, ભવમ ભવાની સહિતમ નમામિ. ભગવાનનું જે આ રૂપ છે, કરુણ રૂપ છે, આશીર્વાદ આપતું રૂપ છે, એ આશીર્વાદ આપતા રૂપથી આપણે ભગવાનની પ્રાર્થના કરીએ. તો દીવો પ્રજ્વલિત કરેલો છે ભગવાન આગળ. તો હું આચાર્યશ્રી, આપણા આદરણીય આચાર્યશ્રી ભરતસરને હું પ્રાર્થના કરું, વિનંતી કરું કે તેઓ દીવો હાથમાં લે, પોતાના સ્થાન ઉપરથી ઊભા થાય અને ભગવાનની આરતી સાથે આપણે આજની પ્રાર્થના સભાનું સમાપન કરીશું. તો આપણે કર્પૂર ગૌરથી ચાલુ કરીશું. તમારા વતી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે ભરત સર. તો 2 મિનિટ એમની જે પ્રાર્થના છે, જે મનથી કરી રહ્યા છે, એ આપણે 2 મિનિટ નિહાળીએ, ભગવાનના દર્શન કરતા રહીએ અને પછી આરતીની શરૂઆત કરીશું. काले या सर पाबाड़ा मेरा बोले बाबा, शिखर कैलासा बिच रहंदा जी. બોલે મહાદેવજી મહારાજ કી જય. ઓમ જય શિવ ઓમકાર, ઓ શિવ રટ પાર્વતી પ્યારા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, ભોલે ભોલેનાથ મહાદેવ અર્ધાંગે દ્વારા. ઓમ હર 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 મહાદેવ. એકાનન ચતુરા નન પાંચા નન રાજે, ઓ શિવ પાંચા નન રાજે, હંસાસન ગરુડા સન, હંસા સન ગરુડા સન, વિશ્વવાહન સાજે. ઓમ હર 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 મહાદેવ. દોય ભુજ ચાર ચતુર ભુજ, 10 ભુજ તુમ સોહે, ઓ શિવ 10 ભુજ તુમ સોહે. શિવજીના રોપની રખતા, ભોલાજીના રોપની રખતા, ત્રિભુવન મન મોહે. ઓમ
ઓમ હર 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 મહાદેવ અક્ષમાલા વનમાલા રુદ્રમાલા ધારે ઓ શિવ રુદ્રમાલા ધારે ત્રિપુરા દેવ મુરારે ત્રિપુરા નાથ મુરારે હર કમલાધારે ઓમ હર 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 મહાદેવ શ્વેતાંબર પીતાંબર વાગાંબર અંગે ઓ શિવ વાગાંબર અંગે સનકાદિક પ્રભુતા દિક સનકાદિક પ્રભુતા દિક ભૂતા દિક સંગે ઓમ હર 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 મહાદેવ શ્વેતાંબર પીતાંબર વાગાંબર અંગે ઓ શિવ વાગાંબર અંગે સનકાદિક પ્રભુતા દિક સનકાદિક પ્રભુતા દિક ભૂતા દિક સંગે ઓમ હર 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 મહાદેવ લક્ષ્મી વર ઉમિયાવર સાવિત્રા સાથે ઓ શિવ સાવિત્રા સાથે પાર્વતા હરદંગા પાર્વતા હરદંગા શિવ ઉપર જળ ગંગા ઓમ હર 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 મહાદેવ કર મધ્યે તે કમાંડર ચક્ર ત્રિશૂલ ધરતા ઓ શિવ ચક્ર ત્રિશૂલ કરતા સુખ કરતા દુઃખ હરતા સુખ કરતા દુઃખ હરતા જગ પાલન કરતા ઓમ હર 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 મહાદેવ ત્રિગુણા સ્વામીની આરતી જે કોઈ ગાશે ઓ શિવ જય ભાવે ગાશે કહત શિવાનંદ સ્વામી રટત ભોળાનંદ સ્વામી ઈચ્છા ફલ પાસે હર કૈલાસે જાસે મા અંબા દુઃખ હરસે ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ બોલે મહાદેવજી મહારાજ કી જય કાશી વિશ્વનાથ મહાદેવ કી જય સિંહદેશ્વર મહાદેવ કી જય નમઃ પાર્વતી પતે કપૂરથી આરતી કર લો અંદર નાખો कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहरम सदा वसंतम हृदयारविंदे भवां भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायस्तनो हरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरे नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोले महादेव जी महाराज की जय जलेन शीतलीकरणम ओम द्योः शांतिरंतरिक्षगो शांतिः पृथ्वी शांतिरापः शांतिरो खतयः शांति वनस्पतयः शांतिर्विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वज्ञो शांतिः शांतिरे वशांति सामा शांतिरेदेः ओम शांतिः शांतिः शांति शांतिर्भवतु त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावा करोमि यद् सकलं परस्मै नारायणायेति समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरे श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं श्रीरामचन्द्रं भजे हरे राम राम हरे
હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે વંશ में वृद्धि देवा कवानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुराणी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सज्जन सोहित दे कुटुंब सुप्रीत दे जंग में जीत दे माँ भवानी हे जीरे जंग में जीत दे माँ भवानी जटाटवी गल ज्वल प्रवाह पावित स्थले गले वलंब्य लंब्यता भुजंग तुंग मालविका डमट डमट डमर 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 वयम सकार चंड तांडवम तनोतु न शिवा शिवम तनोतु न शिवा शिवम। बोले महादेव जी महाराज की जय, आज के आनंद की जय। नमः पार्वती पते हर हर महादेव हर। ભગવાનની સમાયાચના પણ કર દેવકી જય। આપણાથી આંખથી કાનથી કર્ણોથી મુખથી જો ભગવાનની કોઈ ભૂલ થઈ હોય તો આપણે સમાયાચના કરીએ ભગવાનની। બે કાન પકડી નમે તે સૌને ગમે, જે નમે છે તે ભગવાનને ગમે, જડના જેમ ઊભો રહે ક્યારે ભગવાનને ન ગમે। તો બે કાન પકડી ભગવાનની સમાયાચના કરીએ કે અમારાથી મનથી વાણીથી कर्णों कोई भूल थी हो तो भगवान माफ़ करजो। आवाहनम न जानामि विसर्जनम पूजन चैव न जानामि क्षम्यतां परमेश्वर मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम सुरेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुख संपत्ति पुण्योहम तव दर्शनात् पुण्योहम तव दर्शनात्। 3 वखत बोलीशू ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। सर्वे भक्तजनों ने स्काय स्कूल वती खूब खूब आभार। तमे पण अमारा विद्यार्थीओ माटे એમના ભાવિ ઉજ્જવળ થાય એ માટે તમે પ્રાર્થના કરી, તે માટે હું હાથ જોડી આપ સર્વને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તો અહીં આપણા સાથે શિવ ભક્તો પણ જોડાયા, તમારા માટે પ્રાર્થના કરી, આપણા સ્ટાફ મિત્રો, આપણા આચાર્ય સાહેબ, આ દરેકને હું સ્કાય સ્કૂલ વતી સ્કાય પરિવાર વતી ખૂબ આભાર માનું છું। વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થનામાં શક્તિ હોય છે, પણ એ ક્યારે હોય? જ્યારે મનથી કરવામાં આવે ત્યારે। મનથી કરેલી પ્રાર્થના ક્યારેય પણ અસફળ નિષ્ફળ જતી નથી। તો ઘરે તમે પણ પ્રાર્થના કરી છે, અમે પણ તમારા વતી પ્રાર્થના કરી છે। તમારું ભાવિ હંમેશા ઘડતર રૂપે આગળ ને આગળ વધતું જશે, તમે પ્રગતિના પંથે જશો એવા શુભ આશીષ સાથે હું હિતેશ દવે આજના વેબિનારની પૂર્ણાહુતિ કરું છું। ઓમ નમઃ શિવાય।